હાલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારો મારા આજના એક નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 6 ને 6 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હાલો કાશી, શું કહેવાનું છે કઈ તમારે? નહીં તો હા, રાતે ધરાબેને સરી વગાડી છે. ધરાબેન સરી બહુ વાગે કા જો અહીંયા વાગે છે કા કઈ નથી જોવું. તો જો આજ અમારા મહેમાન આવ્યા છે. મારા ફ્રેન્ડ છે જૂના ઘેર પેલા રહેતા ને ભાડે ને, એ લોકો પાછળ રહેતા હતા તો એ આજ આવ્યા છે. અત્યારે એ લોકો ગાંધીનગર રહે છે. તો જો અમારા ફ્રેન્ડ છે તો એ ગાંધીનગર થી આવ્યા છે ત્યારે કે દિવાળી પછી હાલો કે કૈલાસ ને મળતી આવું. તો હારું હાલો ઘડીક બેહી ને જમવાનું કહું છું કે જમીન જાજો. ઈ લોકો એમપી મધ્યપ્રદેશ ને, હા એ લોકો મધ્યપ્રદેશ ના છે પણ રહે છે અમદાવાદમાં જ ઘણા વર્ષોથી. તો એને ઓળા રોટલા ને એવું ખાવાનું ગમે તો મેં કીધું રોકાઈ જાય તો ઓળા રોટલા બનાવી દઈ. હવે જોઈ રોકાય તો સારું. તો સારું હાલો, તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો. તો સારું હાલો, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. બાય બાય. એક દિવસ આવજે કૈલાસ ગણપતિજી પછી મને કોઈ કામ હારું આ લઈને આવે તો થાય. તો પણ ત્રણ છોકરાને લાવજો. પેલી છોકરી તાર બધા આવશે. હાલો જૈનિક બાય. આવજો. હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક મસ્ત મજાના વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 2:15 ને કામ થઈ ગયું છે ઘરમાં બધું ડન. હોદિકા શું છે? હવે હોઈ જાવ. કાનુભાઈને હોઈ જવાનું હવે કહે છે. એ શું કરે દીકરા? હાલે ચડી જાઓ. હા ખાવું છે? આ ખવડાવું. અત્યારે જો કેટલા વાગી ગયા? 3 વાગી ગયા ને 3 વાગ્યા છે જમવા બેઠા. દીકુ બિસ્કિટ નો ખાવા ટાઈમે દીકુ પેલા શાક રોટલી ને ખાઈ લે. તો જો જમવામાં છે રોટલી, મગનું શાક ને મરચાંનો સંભારો ને દહીં. તો સારું હાલો, પેલા છોકરાઓને ખવડાવી લઉં ને પછી
હું ખાઈ લઉં. હસ્તીબેન વહી જશે સ્કૂલે ને ઢબુબેન ક્યાંથી લાવી બિસ્કિટ? હે કોના ઘરેથી લાવી? હા ઉષા માસીના ઘરેથી? રમીલાબાના ઘરેથી? રમીલાબાના ઘરેથી ઠે તો ઢબુબેન ત્યાંથી બિસ્કિટનું પેકેટ લઈને આવ્યા. એમ કહે છે કે રમીલાબાઈ ત્યાંથી લાવી. હાસી હોય કે ખોટી ખબર નહીં. ને સ્વેટર એને ટૂંકું થાય છે હવે, પણ તોય એને પરાણે પહેર્યું છે ત્યારે કા. તો સારું હાલો પેલા બેન બેને ખવડાવી લઉં ને પછી હું ખાઈ લઉં. કામ બધું થઈ ગયું છે. હજી પોતું એક બાકી છે, પણ આવડાને ખવડાવીને પછી હોવડાવી દઉં ને પછી પોતું કરું. તો સારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ને મારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ને બસ આવો સપોર્ટ કરતા રહેજો. એમ ન કરાય દીકા. દીદીની બુક છે, એમાં નથી લખવાનું, આમાં લખો. આ તારી બુક છે બેટા. ઓકે વેરી ગુડ. લખો એવું ન કરાય. હેલો દોસ્તો, જો અત્યારે વાગી ગયા છે 6:30 અને જો અસ્તીબેન જે આવ્યા છે. અસ્તી રોજ 6 વાગે આવી જાય. અમારે ઘડિયાળમાં 6 વાગે ને એટલે પણ આજ મોડું છું. આજ કેમ મોડું છું દીકુ? આજે અંકલજી આખી ક્લાસ છૂટી ગઈ ને ત્યારે એક બે મિનિટ પછી આવ્યા. કેવું છું એટલે મોડું છું. તમે શું ખાશો? તે હુખડી નહીં ખાધી આજ? ના ટુકડી હતી. હા બાએ મોકલાવી હતી. કેમ નહીં ખાધી? મને ઓલી ઓળખ લાગી. હા તને ભાવે છે? હા તો ખાઈ જાઓ, ફિનિશ કરી જાઓ. સારું હાલો અસ્તીબેન આવ્યા છે. તેને હવે યુનિફોર્મ કાઢી નાખી દીધું. યુનિફોર્મ કાઢી નાખે આખો મોઢું ધોઈ નાખે એટલે ખાવા દઈ દઈ. બપોરે મગનું શાક કર્યું તો હાલશે ને? મગનું શાક ને રોટલી. એ ખોટો ટાઈમ વેસ્ટ ન કરી, એ ખોટું ન લખે એવું. હાલો મૂકો ફટાફટ. ચલો તારે જે લખવાનું છે આ બેનને છે ને લખવાનું બહુ જોર આવે. મેં દીદી તને લખાયું બતાવીમાં દીકરો લે તો. દીદીને બતાવી તો તે શું લખ્યું હતું આમ કહેતો? જા આ 1 1 લખ્યું હતું કા? એ લખ્યું હતું. હા પછી અહીં 2 2 કર્યું. જો મેં હાથ પકડીને કરાવ્યું. તો દીદીને છે ને લખવાનું બહુ જોર આવે છે. હજી તો શરૂઆત કરી છે. હજી તો શરૂઆત કરી છે અને એને લખવાનું બહુ જોર આવે. એમ કે મમ્મી ઊંઘ આવે છે. ભણવાનું લખવાનું વાંચવાનું એમાં બધામાં ઊંઘ બહુ આવે. તો ને કાલે મારી ફ્રેન્ડ આવી હતી. એ લોકો છે મધ્યપ્રદેશના. એક મિનિટ ઉભી રહો બેટા, હું વાત કરી લઉં. હોસ્તી તો કાલે મારી ફ્રેન્ડ આવી હતી ને, એ લોકો છે મધ્યપ્રદેશમાં. એ ઘણા વર્ષોથી અહીંયા રહી છે, પણ ભાભીના મેરેજ થાય ને પછી ત્યારના અહીંયા જ રહી છે. તો કાલે આવ્યા હતા તો મેં કીધું ઓળા રોટલા ખાઈને જાઉં. મેં કીધું ઓળા રોટલા બનાવો. એના ઓળા રોટલા બહુ ભાવે. એ કે હે તને નહીં ભાવતો ઓળો રોટલા? તો કાલે કઈ રોકાણ ભાવે ઓળા? હા તો એ કાલે કંઈ રોકાણા નહીં. મોડા 8:30 વાગે વહી જાય. એટલે પછી કાલે વ્લોગ કંઈ પછી મોડા મારે તે સેવ ખમણી બનાવવાની ઈચ્છા હતી. તો હર્ષદભાઈને કીધું કે ખમણ
ખમણ લેતા આવજો. તો ખમણ કાંઈ મેળવું નહીં એમને, મોડું થઈ ગયું હતું એટલે. તો પછી મોડા થેપલા બનાવીને ખાઈ લીધું. બહુ મોડું થઈ ગયું એટલે પછી બ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ જ મળ્યો નહીં. તો મેં સારું હાલો કંઈ નહીં, આજ શરૂઆત કરી દઈ. તો બસ આવું કંઈક. અત્યારે જમવામાં શું બનાવું સસ્તી? દાણા બટાકા રોજ થોડી હોય. હાલ પહેલાં તો હાથ પગ ઓઠું થયું ને યુનિફોર્મ કાઢો હાલ. તો હારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હવે સાંજે જમવાનું શું બનાવીએ ત્યાં પપ્પાને ફોન કરીને પૂછી લઈ, પછી એક બનાવી. હાલો દોસ્તો, તો ત્યાં જવાગી ગયા છે 7:30 ને ત્યાં જમવાનું બનાવવાનું છે ગુવાર બટાકાનું શાક. તો ગુવાર આવો આખો જ રાખ્યો છે, અમે ટુકડા કરીને નહીં બનાવતા. આખો ગુવાર આ રીતે બટાકા સમારી લીધા છે. આમાં મૂકી દીધું છે તેલ ને આમાં મૂકી દીધું છે પાણી ઉકળવા. અથુભાઈ માટે બનાવવાની છે મીઠી મેગી. તો એ મીઠી મેગી છે એમ કહી તો ઠગુ નસ્તી બધા ખાઈને ખાઈને તો હસ્તી નહીં ખાતી, દીદી ખાઈ લે છે. તો જો આ ઘઉંના લોટની સેવ છે ને આ પાણી ઉકળી જાય ને એટલે એમાં થોડું ઘી નાખી એના સેવ નાખી દેવું. પછી બફાઈ જાય ને એટલે પછી ઘી ને ગોળ નાખી ખવડાવી દેવાની. કા કાનો મેગી ખાની હે એ કાનો? તો જો સેવામાં બફાઈ ગઈ છે ને શાકમાં તે જો મસાલો કરી દીધો છે. જો સેવામાં બફાઈ ગઈ છે ને આમાં સેવ લઈ લીધી છે, ગોળ નાખી દીધો છે ને ગામડેથી આવ્યું છે ઘી.